ગામડાની નિશાળમાં એક માસ્તર ભણાવતા હતા। 11 વાગ્યાનો ટાઈમ અને માસ્તર એવા ગજબના ને ગમે ત્યારે બાટલો ફાટી જાય। પછી ક્લાસમાં ભણતા હતા, એક નિશાળીઓ ગીધો કરીને બેઠો બેઠો ઓલા પડકાઈ આમ વળ ખાતો। સાહેબે પૂછ્યું, યાર હું પૂછ્યું, ભાઈ ગીધા તું કેમ પડકાઈ આમ વળ ખાશો એરું જેમ? ત્યાં ગીધો બોલ્યો, મને ભૂખ લાગી કે હે ભૂખ લાગી ધરાઈને આવ્યો, તરત હાથ કર્યો બીજા નિશાળિયાને ઊભા કર્યા, ચિત્રા ભોઈજા આને કોણ ટીંગા ટોળી કરીને લાવ્યું કે? ત્યાં તો ઓલા એમના દૂત ઉભા થયા, બે એમ ઉભા થયા। એ કે આને ખાવાનું નથી આપ્યું? તા કે ના ના ગીધા, તા કે હા તું ખાઈને ઘરે નથી આવ્યો? તા કે હજી હું જાતો છું ખાવા। ક્યાં તો ઈ કે આ વરવાંગડા જેમ કરીને ટીંગા ટોળી કરીને લાવ્યા। હા અચ્છા ગીધા ઉભો રે, ઓલા ખૂણામાં ઉભો રે, ત્યાં બેસી જા। હા બેસી જા, બેઠો બેઠો બગા ખાઈ લે ધરાય ક્યાં સુધી। બગા ખાવાનું કીધું અને ગીધાએ બગા ખાધા, થોડા ખાતા એમ બગા ખાધા, પણ આરો ગીધો ધરાણો નહીં। પાછો બોલ્યો ગીધો, સાહેબ ઈ કે ભૂખ લાગી નથી ધરાણો? નહીં અહીંયા આવ ગીધા। ભાઈ ગીધા ઓલી બારીએ બેસી જા, બારીએ ઉભો રે, ત્યાં બેઠો બેઠો વાહર ખા। ગીધો તો ગપદીન ઓલો વાંજરો ઠેકે ને એમ બારીએ ઠેકીને બેસી ગયો અને બેઠો બેઠો વાહર ખાધો। ઘણી વાર વાહર ખાધા તા તો ગીત જ્યું પાછું બોલ્યું કે સાહેબ એ નથી ધરાણો, નથી ધરાણો, વાહર ખાવાથી નો ધરાણો? તા કે નહીં કે તે પછી ગીધાને બોલાવો, બેટા ગીધા અહીંયા આવો। ટેબલ પાસે બોલાવ્યો અને સાહેબે ચીકણીની ડાબલી કાઢી, ઓલી બજરની ટેબલના ખાનામાંથી કાઢી પછી કીધું, પણ માસ્તર એક ચિત્રો કરીને એના ડોક્ટરમાંથી ચીકણીની ડાબલી કાઢી કે એના ગઢામાં નીચે પેલા જમાનામાં બધા ઊંઘતા, આમ નાકે બધા ઊંઘતા, એટલે કાઢી એને પકડાઈ ગયો, એટલે ડાબલી ટેબલના ખાનામાં હતી અને કાઢી અને સપટી ભરી અને ગીજાના નાકમાં હુંગાડી ત્યાં તો ગીધો મનાણો શીકું ખાવા। નાકમાંથી હેડા જાય ભાગ્યા ગીજા। ગીજો તો પૂછેટા મીનો લૂસવા ઘણા લૂસ્યા, પણ ઈ પાછો 7, 8, 10 શીકું ગાડીને ભાઈ ગીજે અને તોય નો ધરાણો। સાહેબ કે હજી ભૂખ લાગી નથી ધરાણો? નહીં નથી ધરાણો? અહીંયા આવ ગીધા, ઓલા ખૂણામાં પાછો બેસી જા, ન્યા બેઠો બેઠો વળખા ઈ કે બેઠો બેઠો એને વળ ખાધા। ઘડીક આમ આળા મળી, ઘડીક આમ આળા મળી, આળા ખાધી પણ ગીજ્યો આરો ધરાણો નહીં। અને ભાઈ સાહેબનો બાટલો ફાટ્યો। હવે ઈ કે આને કઈક જરૂર છે, બાટલો ફાડ્યો સાહેબનો અને બેયને પાછા ઉભા કર્યા। હો શીતરા હોઈ જાય, ક્યાં તો ઓલા એમના દૂધ જેમ ઉભા છે, બોલો સાહેબ ઈ કે અને ઈ આવ્યા, બે જાઓ બાર બગીચામાં જાઓ, એક લીલી કાચ જેવી હોટી લઈ આવો અને લીલી કાચ જેવી હોટી લાવ્યા ઓલા એમના દૂધ આલ્યો સાહેબ, કેમ કે એને મજા આવે ને, ઓલાને મારવાનું હોય એટલે નિશાળિયા મજા આવે એટલે લાવ્યા હો લીલી, અને ટેબલે ઉભો રાખ્યો, ટેબલ પકડી રાખ ગીજા, ટેબલ પકડ અને લીલી સમ હોટી કાઢીને સાહેબ મીણા લેવા, બાટલો ફાટેલો 7-8 ફોકી। ત્યાં તો ગીજો બાંગ નાખી જો ભરેલો પડી જાય। સાહેબ ધરાઈ લો અને ઈ કીધું ધરાઈ લો બેટા ગીધા, ધરાઈ લો? તા કે હા। કેમ નિશાળીઓ
તમને જોક્સ કેવો લાગ્યો મિત્રો તો અમારી ભક્તિ સ્ટુડિયો તળાજા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. બોલો મિત્રો, કરશો કોમેન્ટ? હા. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે, લાઈક કરવા માટે ભક્તિ સ્ટુડિયો 333 અથવા તળાજા મિત્રો, હું છું ધનુભાઈ વાળા.